હેલો મિત્રો, આજે છે શ્રાવણ મહિનો, તો બધાને પહેલા તો હર હર મહાદેવ અને બધાને મહાદેવ શુભકામનાઓ પૂરી કરી. અત્યારમાં સવાર થઈ ગઈ છે, તો આપણે પહેલાં તો બધું કામકાજ પૂરું કરી નાખ્યું. પછી સરસ મજાના નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. આજે તો ગેસ્ટ આવવાના છે, એટલે આપણે બધી રંગોળીને એવું દોર્યું છે. જો સરસ મજાના બધી વાળીને એવું નાખ્યું છે. જો પહેલાં તો આ બધી જો સાફ સફાઈ કરી નાખી છે સરસ મજાની. તો જો સરસ મજાની રંગોળી દોરી નાખી છે, અને આ બધી જો તોરણને એવું લગાવી દીધું છે. તો તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગી છે રંગોળી. તમારે પણ કોઈને દોરવી તો આવી દોરજો. તો આ બધે જો ક્લાસ છે ત્યાં બધે સરસ મજાના તોરણ લગાવી દીધા છે નવી નવી આઈટમના. તો મહેમાનોના સ્વાગત માટે જો બુકે બનાવી રહ્યા છે સરસ મજાના. તો મહેમાનોની સ્વાગત માટે બધી તૈયારી હાલે છે. તો આપણે થોડાક ફૂલડા લઈ આવી અને પછી સાજા બધા બુકે બનાવી નાખીએ. તો હાલ ફૂલડા છે તો હવે આપણે લઈ આવી. જો મહેમાન આવી ગયા છે અને સ્વાગત ગીત ગાઈ રહ્યા છે. जीवाणु प्राणी के કરી નાખ્યું છે હવે. तो स्टेट बैंक आपके साथ है, हमेशा स्टेट बैंक रहेगा. स्टेट बैंक के आप सपोर्ट ले सकते हैं, फाइनेंस ले सकते हैं उसे, और अपने फील्ड में बेहतर कीजिए और अच्छे से प्रोग्रेसिव हो कर लीजिए. ऑल द बेस्ट. थैंक यू. આપણે જે કોન્ફરન્સ રૂમમાંથી પ્રાર્થના કરી નાખી અને સરનું સરસ મજાનું સ્વાગત પણ કરી નાખ્યું. અને સરને એમ કીધું કે બીજી વાર તમે અમારી સંસ્થામાં આવી તો હવે આપણે ટ્રેનિંગ લેવાની છે વાલરની. તો હવે આપણે ક્લાસરૂમમાં જવાનું છે. તો હવે જો આ બધાને મેડમ મને શીખવાડી રહ્યા છે. હમણાં શીખવાડશે મેડમ. હવે મેડમ જો બ્લીચિંગની થિયરી લખાવશે અને બધા જો લખે છે. હેલો ગાઈઝ, અમે આવી ગયા છે ફરી એક નવા વ્લોગ સાથે. અત્યારે ચાલી રહ્યો છે હેર કટિંગનો સેશન, તો તમે પણ આવી જાઓ હેર કટિંગ શીખવા. હેલો મિત્રો, આજે અમારે હેર કટિંગનું સેશન છે, જેમાં અમારા હેન્સીબેન હેર કટિંગ કરી રહ્યા છીએ અને આ બધા શીખવા માટે આવી ગયા છે. જોઈ શકો છો તમે. હેલો મિત્રો, તો હવે થઈ રહ્યું છે એકતાબેનનું હેર કટ અને આ મેડમ કરી રહ્યા છે એકતાનું હેર કટ. એને કરવા છે શોર્ટ લેયર્સ કટ. આપણે જો ક્યારના 4 જણાને હેર કટિંગ મેડમે કરી દીધા છે અને બધાને હવે રજા આપી દીધી. બધા આરામ કરે છે અને
જમવાનું ટાણું પણ થઈ ગયું છે તો અમે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં જો ખીચડી કઢી છે અને ઘઉંની રોટલી છે અને એમાં જો કંટોલાનું શાક છે. તો તમને કંટોલાનું શાક ભાવતો તો બધા હાલો જમવા. તો હું જમી લો તો આજનો દિવસ કંઈક આપણે આવું પસંદ જ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.